શિક્ષકોને પ્રાથમિકમાંથી ઉચ્ચ પ્રાથમિકમાં સમાવવા માટે અગાઉ વિકલ્પ પસંદગી કેમ્પનું આયોજન કરાયું હતું, પરંતુ સંજોગવશાત આ કેમ્પ રદ રાખવામાં આવ્યો હતો। ત્યારે આજે ફરી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે શિક્ષકોને વિકલ્પ પસંદગી કેમ્પ યોજાયો હતો, જેમાં 174 શિક્ષકો પ્રાથમિકમાંથી ઉચ્ચ પ્રાથમિકમાં સમાવાયા હતા। ધોરણ 1 થી 5 સુધીના પ્રાથમિક વિભાગમાં BA, MA, B.Ed શિક્ષકોની બઢતી આપવામાં આવી હતી। ત્યારે ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક એટલે કે ધોરણ 6 થી 8માં સમાવવા માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી। જિલ્લા શિક્ષણાધિકારી B.R. જરગેલા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે વિકલ્પ પસંદગી કેમ્પ યોજાયો હતો, જેમાં ભાષાના 45, સામાન્ય વિજ્ઞાનના 126 અને ગણિત વિજ્ઞાનના 3 શિક્ષકોને પ્રાથમિક વિભાગમાંથી ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં સમાવવામાં આવ્યા હતા। વિકલ્પ પસંદગી કેમ્પનો લાભ લેવા માટે કુલ 236 અરજીઓ આવી હતી, જેમાંથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ 174 અરજીઓ માન્ય રાખીને મેરિટના આધારે શિક્ષકોની સ્થળ પસંદગી હાથ ધરાઈ હતી। આજે વિકલ્પ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કચ્છ જિલ્લાની અંદર જે 1 થી 5માં ફરજ બજાવે છે અને ઉચ્ચ પ્રાથમિકની લાયકાત ધરાવે છે, એમાં ભાષા, ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન એના માટેનો વિકલ્પ કેમ્પ છે। કુલ આપણે 236 અરજીઓ આવેલી, એ પૈકી 174 અરજીઓ છે એ માન્ય રાખવામાં આવી અને 174માં ભાષાની 45, સામાજિક વિજ્ઞાનની 126 અને ગણિત વિજ્ઞાનની 3। અત્યાર સુધી આ લોકો 1 થી 5માં ફરજ બજાવતા હતા। હવે આજે બપોર પછી 4 વાગ્યા પછી અમે એને ઓર્ડર આપશું અને અઠવાડિયાની મુદત આપશું, એટલે અઠવાડિયા પછી આ લોકો છે એની સ્કૂલમાંથી છૂટા થઈ અને જે જગ્યાએ એને ઓર્ડર મળ્યો એ જગ્યાએ જશે। મોટાભાગના કિસ્સાઓમાં એને માતૃસંસ્થાનો લાભ મળી ગયો, એટલે મતલબ 1 થી 5માં જે જગ્યાએ નોકરી કરતા ત્યાં એને 6 થી 8માં નોકરી મળી જાય અને જે લોકોને માતૃસંસ્થામાં નથી મળ્યું એને બાજુના ગ્રુપમાં મળ્યું છે। એટલે આપણે કચ્છ જિલ્લામાં એવો કોઈ પ્રશ્ન નથી, 2 કે 5 કિસ્સાઓમાં જ એને તાલુકામાં જવું પડ્યું છે, બાકી મોટાભાગના માતૃસંસ્થાનો લાભ મળી ગયો છે।